નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સીધું ને સટ સાથે. હું છું દીપિકા અને હું આપની સાથે યશ. આજે વાત કરવી છે 3 શહેરો 3 સ્થળો પર. સવાલ એક જ, વિદ્યાર્થીઓની થાળીમાં ભોજન પીરસાઈ રહ્યું છે કે પછી બેદરકારી? અમદાવાદથી ભાવનગર અને પાલનપુર સુધી ક્યાંક નાસ્તામાંથી કાચના ટુકડા મળ્યાના આક્ષેપ છે, તો ક્યાંક ભોજનમાંથી કીડા અને પ્લાસ્ટિક અને સિગારેટના ઠૂંઠા મળ્યાની ફરિયાદ, તો ક્યાંક જીવડા અને ગરોળી નીકળ્યાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. જે થાળીમાં બાળકનું ભવિષ્ય ઘડાવવું જોઈએ, એ જ થાળીમાં જો કાચ, કીડા અને જીવડા નીકળે તો જવાબદારી કોની? શું વિદ્યાર્થીઓના ભોજનની ગુણવત્તા તપાસવા માટેની વ્યવસ્થા માત્ર કાગળ પર છે? શું ફરિયાદો છતાં તંત્ર અને સંચાલકો આંખ આડા કાન કરી રહ્યા છે? અને સૌથી મોટો સવાલ, બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તો આખરે જવાબદાર કોણ? પહેલા વાત કરીશું અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં હોબાળો થયો છે. વિદ્યાર્થીઓના નાસ્તામાં કાચના ટુકડા મળ્યા અને વાલીઓમાં રોષ છે. શાળાના નાસ્તામાંથી કાચના ટુકડા નીકળતા ખળભળાટ મચી ગયો છે. વાલીઓએ શાળા પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે બેદરકારીના આક્ષેપો વાલીઓએ કર્યા છે. નાસ્તાની ગુણવત્તા અને તપાસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જતા રિપોર્ટ માટે કાચનો ટુકડો માંગ્યો. વાલીઓએ શાળા પાસે આ કાચનો ટુકડો માંગતા પ્રશાસને ઇનકાર કર્યો. કેમ ઇનકાર કર્યો? કેમ કે વાલીઓ સાથે શિક્ષકોએ ઉદ્ધતાઈભર્યું વર્તન પણ કર્યું તેવા પણ આક્ષેપો છે. અને વાલીઓ સમૂહમાં રજૂઆત કરવા જતા આચાર્ય ગાયબ થયા. વાલીઓના હોબાળા બાદ પોલીસ શાળા પર પહોંચી અને વાલીઓએ બીએચપીને સાથે રાખી શાળામાં રજૂઆત કરી. શાળામાં હિન્દુ વિરોધ કામગીરી ચાલતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. શાળામાં પ્રેયર છેલ્લા 1 મહિનાથી બંધ હોવાના પણ આક્ષેપ છે. નેશનલ એન્થમ પણ શાળામાં ગવડાવતા નથી તેવું વાલીઓ આ સમગ્ર આક્ષેપ કરી રહ્યા છે. પ્રિન્સિપાલ હોય કે વાઇસ પ્રિન્સિપાલ હોય, શાળામાં તેઓ હાજર નથી રહી રહ્યા અને મેનેજમેન્ટમાંથી કોઈ વ્યક્તિ જવાબ આપવા માટે પણ આવતું નથી. આ તમામ આક્ષેપો વાલીઓના છે. બિલકુલ. તો જે રીતે અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ કે જે આ પ્રકારનો હોબાળો મચી ગયો છે તેને કારણે અત્યારે હાલ વાલીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે શાળા પ્રશાસન સામે પણ અનેક ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે પોતાના ભાવિના ઘડતર માટે આવતો વિદ્યાર્થી તેને શાળા અને હોસ્ટેલ તરફથી જે મળતું ભોજન છે તેમાં જો આ પ્રકારની ગંભીર ક્ષતિઓ આવે તો સવાલ બને છે. જવાબદારો જવાબદારીમાંથી છટકી ન જાય, તેમને જવાબ આપવા પડે, કારણ કે તે જવાબ આપવા માટે બંધાયેલા છે. સરકાર તરફથી જેમ કે ભાવનગરની સમરસ હોસ્ટેલમાં જે વિવાદ ચાલી રહ્યો છે ત્યાંની વિદ્યાર્થીનીઓ કહી રહી છે કે ભોજનમાં યોગ્ય ગુણવત્તા નથી, અને અમદાવાદમાં જે આનંદ નિકેતન સ્કૂલ છે ત્યાં પણ આ પ્રકારની જ્યારે ગંભીર ક્ષતિ સામે આવી છે ત્યારે ડીઓએ કડકાઈથી શાળા પાસે થી જવાબ માંગ્યો છે. એક્શન ટેકન રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે. શાળાની તપાસમાં બેદરકારી સામે આવી હતી તેવું પણ ડીઓએ ખુદ સ્વીકાર કર્યો છે. કેન્ટીન સંભાળતા વ્યક્તિને આપણે સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હોવાની પણ ડીઓ તરફથી વાત કરવામાં આવી છે. જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. FSSAIનું લાયસન્સ હોય તો તે રજૂ કરવા પણ હુકમ કરાવો છે. તો અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ સામે ડીઓએ કડકાઈ દાખવી છે. શાળા પાસેથી એક્શન ટેકન રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. શાળાની તપાસમાં બેદરકારી સામે આવી હોવાનું નોંધ્યું છે. કેન્ટીન સંભાળતા વ્યક્તિને સસ્પેન્ડ કરવા માટે આદેશ કરાયો છે અને જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરે તેવા પણ આદેશ કરી દેવામાં આવ્યા છે. FSSAIનું લાયસન્સ હોય તો તે રજૂ કરવા માટે પણ આ હુકમ કરાયો છે અને મંજૂરી મળ્યા બાદ જ કેન્ટીન શરૂ કરવા માટે હવે સૂચન કરવામાં આવ્યું છે. સમયાંતરે તમામ શાળાની કેન્ટીનની હવે તપાસ થશે તેવું પણ ડીઓએ જણાવ્યું. ગઈકાલે જ્યારે પણ આ ઘટના ધ્યાને આવી તાત્કાલિક અમારી ટીમ પણ ત્યાં મોકલી અને તપાસના આદેશ આપ્યા, અને પ્રાથમિક અહેવાલમાં સ્પષ્ટ સામે આવ્યું કે ક્યાંક ને ક્યાંક એમણે બેજવાબદારીપૂર્વક ક્યાંક બેદરકારી દાખવી છે એવું સ્પષ્ટ થયું. તાત્કાલિક અસરથી ડીવાયએમસી ફૂડ અને સેફ્ટી વિભાગને પણ અમે ડીવાયએમસી હેલ્થને લખીને પણ ફૂડ અને સેફ્ટી વિભાગની સલાહ લઈ અને તેમને પણ આ સ્થળની વિઝિટ કરી કેન્ટીનમાં ખરેખર જે ધારાધોરણો જળવાય છે કે કેમ એની ચકાસણી કરવી જોઈએ, ત્યાં સુધી કેન્ટીન ચાલુ ન કરવી એ બાબતે પણ સ્કૂલ મેનેજમેન્ટને જણાવ્યું છે. સાથે સાથે જે જવાબદારો છે એમની સામે કાર્યવાહી કરવા માટે પણ તાત્કાલિક જણાવ્યું છે. અને કેન્ટીનના જે સુપરવાઇઝર હોય એની સાથે સાથે એમના જે કેન્ટીનના જે ઓનર હોય તાત્કાલિક અસરથી જે મતલબ જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય
એ કોન્ટ્રાક્ટરને દૂર કરવામાં આવે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે, તે સાથેનો અમે એક્શન ટેકન રિપોર્ટ માગ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાઈ ગયા છે. અર્પિત, વિદ્યાર્થીઓના ભોજન સાથે આ શું થઈ રહ્યું છે? શું વિદ્યાર્થીઓના ભોજન સાથે આ મજાક થઈ રહ્યો છે? કેમ કે આનંદ નિકેતન સ્કૂલ કે જે હવે વિવાદમાં આવી છે અર્પિત, અને હવે ડીઓએ પણ કડક સૂચના આપી દીધી છે, સાથે સાથે વાલીઓ પણ અનેક આક્ષેપો કરી રહ્યા છે અર્પિત. ચિંતાજનક એટલે બાબત આખી ગણી શકાય, કેમ કે મોંઘી લાખો રૂપિયામાં ફી વસૂલતી હોય એવી સ્કૂલમાં આ પ્રકારની ઘટના જ્યારે સામે આવતી હોય છે ત્યારે સૌ કોઈ વાલીઓની આંખ ઉઘડી ગઈ છે, કેમ કે શાળામાં શું ચાલતું હોય એ બાળકોને ખબર પડતી હોય. કદી એવું સાંભળવામાં અત્યાર સુધી મારા નથી આવ્યું કે શાળામાં જે નાસ્તો, ખોરાક, ભોજન બાળકોને આપવામાં આવે છે એ નાસ્તો ભલે એ ગમે તેવી સ્કૂલ હોય, કોઈ વાલીએ કદાચ તસ્દી બી નહીં લીધી હોય કે શાળામાં જઈ બાળકોને શું પીરસવામાં આવે છે એ પોતે ટેસ્ટ કર્યું હોય અથવા તો એની ખરાઈ કરવામાં આવી હોય, એ પ્રકારનો કિસ્સો મારા ધ્યાને ત્યાં નથી આવ્યો. એવું બની શકે કે વાલીઓની વ્યસ્તતા હોઈ શકે એટલા માટે ન બન્યું હોય, પણ હવે શાળાઓએ જાગવું પડશે, શાળાઓએ પણ ગંભીર બનવાની જરૂર છે, કેમ કે આ કિસ્સો એ માત્ર અમદાવાદ પૂરતો સીમિત નથી રહેતો. આ ભોજનનો આખો ખેલ છે એ ખેલ કેટલીક શાળાઓમાં ચાલે છે, અને મારે જે વાત થઈ છે, મારી પાસે જે જાણકારી આવી છે અને જે બેઝિક ઇન્ફોર્મેશન મળી છે પ્રમાણે મોટાભાગની શાળાઓમાં આ પ્રકારનું ફૂડ આપવાનો કોન્સેપ્ટ છે એ વધુ નફો રળવાની લાલચથી શરૂ કરવામાં આવે છે, કેમ કે પૂર્વ વિસ્તારમાં એવી ઘણી બધી શાળાઓ છે અમદાવાદ શહેરમાં, માત્ર પૂર્વ નહીં પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં એવી કેટલી બધી શાળાઓ છે કે જ્યાં માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ માટે બોલાવવામાં આવે છે. નો ડાઉટ નાસ્તો આપવામાં આવે, ભોજન આપવામાં આવે, એમની સામે મને કે અન્ય કોઈ વાલીઓને વાંધો ન જ હોવો જોઈએ, પણ આ જે ફૂડનો કોન્સેપ્ટ પાછલા કેટલાક વર્ષોથી અમલમાં આવ્યો છે એ ફૂડ કોન્સેપ્ટના નામે વાલીઓ પાસેથી ખિસ્સામાં કેવી રીતે પૈસા ખંખેરી શકાય અલગ અલગ હેડ હેઠળ, એ પ્રકારનું આ કારસો રચવામાં આવ્યો હોય, એ પ્રકારની ચર્ચા, એ પ્રકારની વાત પણ હાલ વાલીઓમાં ચાલી રહી છે. એ એટલા માટે કેમ કે જ્યારે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મૂકે છે ત્યારે એડમિશન ફી આપતા હોય છે, એક્ટિવિટી ફી આપતા હોય છે, ટ્યુશન ફી આપતા હોય છે, ટ્રાન્સપોર્ટ ફી આપતા હોય છે, આ પ્રકારે અલગ અલગ ફી આપતા હોય છે. અને જ્યારે આ પ્રકારની શાળાઓ ભોજનની સુવિધા અથવા તો નાસ્તાની સુવિધા, ખોરાકની સુવિધા પૂરી પાડતી હોય છે ત્યારે એના અલગથી પૈસા લેવામાં આવે છે, એ ફીમાં ઇન્ક્લુડ નથી હોતા, એનું પર્ટિક્યુલર એક હેડ તરીકે પૈસા લેવામાં આવતા હોય છે. હવે આ જ્યારે પૈસા લેવામાં આવતા હોય છે ત્યારે એવું માની શકાય એવી વાલીઓમાં ચર્ચા પણ છે, કેમ કે જ્યારે સ્કૂલ નવી ફેસિલિટી ઊભી કરતી હોય તો એમને એમ તો સુવિધા ઊભી કરતી ન હોય, એમના પણ કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે, એટલા માટે આ સુવિધા ઊભી કરવામાં આવતી હોય છે. પણ હવે જરૂર છે વાલીઓએ સજાગ બનવાની, પોતાના બાળકને શાળામાં શું આપવામાં આવે છે એની પણ ખરાઈ કરવી જોઈએ, એ સમય આવી ગયો છે. બિલકુલ જી અર્પિત, આપની પાસેથી જાણકારી મેળવતા રહીશું. તો આ પ્રકારની જે ઘટના છે તેને લઈ અને અત્યારે વાલીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે આગામી દિવસોમાં પ્રશાસન તરફથી કેવી કાર્યવાહી થશે તે પણ જોવાનું રહેશે. તો આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ખુશાલી શાહ પણ જોડાઈ ચૂક્યા છે, ન્યુટ્રિશન છે. મેડમ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જે પ્રકારે આખા ઘટનાક્રમથી આપ વિદિત છો, 3 જગ્યામાંથી આ પ્રકારની ઘટના આવી છે. અમદાવાદમાં આનંદ નિકેતન કે જ્યાં જમવામાં કાચનો ટુકડો નીકળ્યો, ત્યારબાદ ભાવનગરની સમરસ હોસ્ટેલમાં પણ જમવાની બાબતને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો, અને પાલનપુરમાં પણ આ ઘટનાનું પુનરાવર્તન. એક ન્યુટ્રિશન તરીકે તમે આ 3 ઘટનાને લઈને પ્રથમ શું પ્રતિક્રિયા આપશો? સૌથી પહેલા તો મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને જે ન્યુટ્રિશન મળવું જોઈએ એ કોઈ પણ સ્કૂલ પૂરતી પાડતું નથી, એટલે એના માટે સૌથી પહેલા તો એ લોકોએ એવા કડક પગલા લેવા પડશે કે ન્યુટ્રિશન વાળી જે પણ વસ્તુ જે ખવડાવતા હોય એમની કેન્ટીનમાં હોય એ એકદમ પ્યોર તાજું બનાવેલું ખાવાનું હોવું જોઈએ. એમાં ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ન હોવા જોઈએ કે એમાં વધારે પડતા તમારા આપણે ઠંડા પીણા અથવા તો તમારું બહુ વધારે પડતું શુગર વાળી આઈટમ્સ એ બધી ન હોવી જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ કાયદેસર રીતે તમારે ધ્યાન રાખવું પડે કે એની ચોખ્ખાઈ અને એની જે આપણે જેમ ઘરમાં બનાવતા હોય એવી જ રીતે એ લોકોનું ફૂડ પેકિંગ ને ફૂડ સરસ રીતે મળવું જોઈએ. જી બિલકુલ મેડમ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અન્ય જાણકારીઓ પણ લેશું. હવે નજર કરી લઈએ ભાવનગરથી જે સમાચાર સામે આવી રહ્યા છે તેના ઉપર. તો ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. કારણ છે કે જે
હોસ્ટેલની સુવિધાઓ છે તે કથળી હોવાના આક્ષેપો લગાડવામાં આવ્યા છે. ભોજનમાંથી કીડા, સિગારેટના ઠૂંઠા અને પ્લાસ્ટિક નીકળતા હોવાના વિદ્યાર્થીનીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હોસ્ટેલના ભોજનમાં છાશવારે ઈયળો નીકળતી હોવાની પણ ફરિયાદો છે. માંદગીના સમયે પણ વિદ્યાર્થીનીઓને હેરાનગતિ કરાતો હોવાનો આરોપ છે. વિદ્યાર્થીનીઓએ વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરાતી હોવાનો પણ દાવો કર્યો છે. 8મા માળે પાણી ભરવા જવું પડતું હોવાનો પણ વિદ્યાર્થીનીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. હોસ્ટેલની બહાર અસામાજિક તત્વોનો ત્રાસ હોવાનો પણ આક્ષેપ છે. મૂળભૂત સુવિધાઓની માંગ સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. અમને પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે અધિકારી દ્વારા અને અમને ચોખ્ખી જેવી ધમકી આપવામાં આવે છે કે તમારા વાલીને હાજર કરો, નહીં તો તમને 7 દિવસમાં તમારું એડમિશન કેન્સલ કરવામાં આવશે. આ બધા જે નવા ઘરના નિયમો નીકાળે છે ને એ નિયમો નીકાળો અને જમવાનું સારું હોવું જોઈએ. જમવાનું બધી હોસ્ટેલમાં સારું આપવામાં આવે છે. પ્લસ સવારનો નાસ્તો વડોદરાની હોસ્ટેલમાં અનલિમિટેડ ચા કોફી આપવામાં આવે છે અને અમારે અહીંયા ચા જ આપવામાં આવે છે અને એવી લિમિટેડ આપવામાં આવે છે. સવારે અમે નાસ્તો કરવા આવીએ તો પ્લેટ પણ મળતી નથી સારી અને પ્લેટ તો સારી ધોયેલી જ હોતી નથી. પ્લેટ કે ગ્લાસ તમે જે ધોય કઈ નહીં અને જમવાનું સારું નથી આવતું. જમવા એવી શનિવાર હતો ઢોકળા જમવામાં હતા તો મને ભાવ્યા નહીં તો હું નાખવા જતી. બરોબર, તો નાખવા મને દીધા નહીં કે સારા છે તમે ખાઓ. હું રડવા માંડી મારે નથી ખાવા તો પણ પરાણે ખવડાવવા મને અને પછી છેલ્લે આમાંથી સિગરેટ નીકળી તો શું અમે સિગરેટ કાઢું ખાઈએ. સંવાદદાતા કૃણાલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કૃણાલ, ભાવનગરની આ સમરસ ગર્લ્સ હોસ્ટેલ કે જે ત્યાં હોબાળો થયો છે, વિદ્યાર્થીઓ વિવિધ આક્ષેપો કરી રહી છે, પરંતુ હવે હોસ્ટેલના સંચાલકો તરફથી કોઈ નિવેદન આવ્યું છે અને સ્થાનિક વાસ્તવિકતા શું છે? બિલકુલ દીપિકા, જો વાત કરીએ તો આ જે ઘટના બની છે તે અગાઉ પણ બોયઝ જે સમરસ હોસ્ટેલ છે ત્યાં પણ આ પ્રકારની જે ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે અને નવીન વાત નથી. આ બીજી વખત આ પ્રકારની ઘટના છે તે હવે ગર્લ્સ સમરસ જે હોસ્ટેલ છે તે ગઈકાલે ત્યાંથી સામે આવી હતી. તેને લઈને ચોક્કસથી વિદ્યાર્થીઓનો જે હોબાળો છે તે ચોક્કસથી ગત રાત્રિના જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓનો જે આક્ષેપ છે તે આક્ષેપ મુજબની જો વાત કરીએ તો ભોજન છે ત્યાં અપાતું ભોજનમાં પણ કહી શકાય કે ભોજનમાં ઈળ તેમજ કહી શકાય કે સિગરેટના ઠૂંઠાઓ અને પ્લાસ્ટિક જેવી જે વસ્તુઓ છે તે ભોજનમાં નીકળતી હોવાના પણ આક્ષેપો જોવા મળ્યા છે અને તેના જે પુરાવા છે તે પણ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યા છે. એટલે કે જોઈએ તો રાતના 12 થી 1 વાગ્યા સુધી આજે કહી શકાય કે સમગ્ર જે ધરણા પર બેસી ગઈ હતી દીકરીઓને લઈને ચોક્કસથી આજે સમસ્યા જે ઉદ્ભવી હતી તે જે સમસ્યા છે તેને નિવારણ કરવા માટે ચોક્કસથી કહી શકાય કે ભાવનગરના જે અધિક કલેક્ટર છે તેઓને પણ અહીં આગળ બોલાવવામાં આવ્યા હતા. તેઓએ આ સમગ્ર જે દીકરીઓ છે તે દીકરીઓની વેદના છે તે સામે સાંભળી હતી. દીકરીઓનું કહેવું છે કે હોસ્ટેલમાં અમાનુષ્ય જે વર્તન છે તે વર્તન કરવામાં આવે છે, સાથે અસામાજિક તત્વો છે તે બહાર ડેરા દાડી અને દીકરીઓને હેરાન પરેશાન કરતા હોય તે પ્રકારની પણ વાત છે તે વાત પણ સામે આવી હતી ને તેને સમગ્ર જે હોસ્ટેલમાં થતી ગતિવિધિઓ જે છે તે ગતિવિધિઓને નિયંત્રણ કરવામાં આવે, સારું ભોજન આપવા માટે આવે તે પ્રકારની માંગ સાથે દીકરીઓએ જે છે તે છાવણીમાં બેસી અને હલ્લાબોલ કર્યો હતો. ત્યારબાદ ચોક્કસથી અધિક કલેક્ટરે બાહેધરી આપ્યા બાદ આ સમગ્ર ઘટના છે તે ઘટનાનું કહી શકાય કે પુનરાવર્તન થયું હતું. પરંતુ કહી શકાય કે જે પ્રમાણે આ જે સમગ્ર ઘટના ઘટે છે ભોજનમાં ઈળું જે છે તે નીકળવાની વારંવાર ઘટનાથી ચોક્કસથી સમરસ હોસ્ટેલની જે દીકરીઓ છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તે પ્રકારની વાત છે તે સામે આવી છે ને આ સંપૂર્ણ જે સમરસ હોસ્ટેલ છે તેમાં જે તેના નીતિ નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવે તે પ્રકારની વાત છે. તે વાતને લઈને ચોક્કસથી દીકરીઓએ જે હલ્લાબોલ કર્યો હતો તેની માંગ સાથે સમગ્ર જે કહી શકાય કે આ ઘટના ઘટી જે ઘટનામાં ભોજનમાં તકલીફ પડી રહી છે તે સંપૂર્ણ મામલે ઉગ્ર રજૂઆત કર્યા બાદ ચોક્કસથી તંત્ર જે છે તે હરકતમાં આવ્યું. હરકતમાં આવીને ચોક્કસથી બાહેંધરી આપી કે હવે આગળથી આ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં પડે તે પ્રકારની વાતની સાથે સમગ્ર જે હલ્લાબોલ છે આંદોલન છે તે સમેટાયું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક દીકરીઓની સેફટી અને સલામતીના પણ અહીંયા ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે ને દીકરીઓ કેવી રીતના આવા હોસ્ટેલમાં આવી રીતના રહી શકે. સરકાર એક તરફ ફ્રીમાં સંપૂર્ણ જે વ્યવસ્થા છે તે કરતી હોય છે પરંતુ મેનેજમેન્ટના
જે અભાવના કારણે ચોક્કસથી આ સમગ્ર ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. દીપિકા, તે પ્રકારની વાત અહીંયા સામે આવી છે. કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. ખુશાલીબેન આપણી સાથે જોડાયેલા છે. ખુશાલીબેન, જનરલી આપણે જોઈએ તો ગર્લ્સમાં દરેક પ્રકારના ન્યુટ્રિશન ખૂબ જ જરૂરી હોતા હોય છે. આ રીતે હોસ્ટેલમાં બેદરકારી દાખવવામાં આવે તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર કેવી અસર રહેતી હોય છે? બેન, આ તો જે છે ને, મને એવું લાગે છે કે આ બિલકુલ ચાલે એમ જ નથી ને આની સામે કડક કાયદેસર પગલાં લેવા જોઈએ. બીકોઝ બેઝિક ફૂડ નેસેસિટી અને બેઝિક ફૂડ તો મને એવું લાગે છે દરેક માણસનો, દરેક મનુષ્યનો હક છે. અને એમાં સ્પેશિયલી ફિમેલ્સમાં તો આપણે એની ઉણપ બહુ બધી જોવા મળે છે. ન્યુટ્રિશન વાઇઝ જોવા જઈએ તો એમને આયર્નની, વાઇટામિન્સની બહુ જ બધી જરૂર હોય છે, જે મને અહીંયા લાગે છે કે બિલકુલ પૂરી નથી થતી. એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ શુદ્ધ, સારું અને ઘરનું બનાવેલું હોય એવો ખોરાક મળવો જ જોઈએ. અને આ બહુ બેઝિક રિક્વાયરમેન્ટ છે જે અત્યારે મને લાગે છે પૂરી નથી પડતી ત્યાં. જી બિલકુલ, આપણી સાથે વિદ્યાર્થીની દિશા ગોહિલ જોડાઈ ગયા છે. દિશા, કેવી કેવી પ્રોબ્લેમ્સ હોસ્ટેલમાં દેખાઈ રહી છે? અને અમે કર્યું છે, કમ્પ્લેન કરીએ છીએ, પણ એના ઉપર એક્શન લેવામાં આવતું નથી અને ઉપર સુધી વાત નથી પહોંચાડવામાં આવતી. એટલે જમવાનું સારું નથી મળતું, એ મેઇન પ્રોબ્લેમ છે અમારો. પીવાના પાણીની સમસ્યા છે બીજી, કે ક્યાંય ફ્લોરે અમારે કેટલું રખડવું પડે ત્યારે અમને માંડ પીવાનું પાણી મળતું હોય છે. દિશા, કેટલા સમયથી આ બધી સમસ્યાઓ છે? અમે આ સમસ્યા તો ઘણા ટાઈમથી છે, કારણ કે હું જ્યારથી હોસ્ટેલમાં આવી હતી ત્યારથી તો છે જ આ વસ્તુ. કેટલી વખત રજૂઆત કરી છે અને ક્યાં ક્યાં રજૂઆત કરી છે? ત્યાંથી શું જવાબ આવી રહ્યા છે? બેઝિકલી અમે હોસ્ટેલમાં જ રજૂઆત કરી છે અને પણ હોસ્ટેલમાંથી કઈ એક્શન લેવામાં નથી આવતા. અને અમે બહાર એકવાર સ્ટ્રાઇક પણ કરેલી હતી, પણ મહિનો દિવસ સુધી બધું બરાબર ચાલે, પણ પછી કઈ હતું એવું થઈ જાય છે. દિશા, એક એવો પણ આક્ષેપ છે કે વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીનીઓને, એ શું છે આક્ષેપ? એમાં એવું છે કે જો અમને છે ને ગાંધીનગરથી રિવ્યુ માટે ફોન કરવામાં આવેલા હોય છે કે રિવ્યુ આપો, સમરસ જમવાનો હોય છે કે રહેવાનો ગમે મેનેજમેન્ટ માટેનો. તો જો કોઈ છોકરી સાચું બોલી છે ને તો એને વ્યક્તિગત ટાર્ગેટ કરે છે અને એને માફી પત્રક મગાવે છે કે લખો માફી પત્રક, અને મજબૂર કરે છે કે તમે સારા રિવ્યુ આપો એમ. એટલે ટાર્ગેટ તમને કોણ કરે છે દિશા? કોણ છે? મેનેજમેન્ટમાંથી કોઈ છે? એનું નામ આપો. પાયલબા છે અત્યારે તો મેનેજમેન્ટમાં, અને હોસ્ટેલની લગભગ બધી ગર્લ્સને એનાથી પ્રોબ્લેમ છે. બોર્ડન થ્રુ કેવડાવે છે, એ પોતે કહેવામાં આવતા નથી, પણ એ અમે સાંભળેલું છે કે એ બોર્ડનને કહે છે ને એ અમને શું કહે બ્લેકમેલ કરે છે, ઇમોશનલ બ્લેકમેલ કરે છે. દિશા, જે મેસ છે અહીંયા તમે ભોજન લેવા માટે જાઓ છો, ત્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ખરા? નહીં. જો સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું હોય તો બધી વસ્તુ થોડી નીકળતી હોય. દિશા, એક એવો પણ આક્ષેપ છે કે અસામાજિક તત્વો ત્યાં હેરાન પરેશાન કરી રહ્યા છે, તો તમે કોઈને જાણ કરી છે, વાલીને, આચાર્યને, હોસ્ટેલના મેનેજમેન્ટમાં? હા, અમે અમારા વાલીને જાણ કરેલી છે. તો શું કહે, વાલી બી જાય તો એ અમને એમ કહે કે તમે તો ભણો માં અને પાછા અમારા આપણા ઘરે આવતા રહ્યો. અમે અહીંયા હોસ્ટેલની અંદર જાણ કરેલી હોય તો એ અમને એમ કહે છે કે એ અમારી અંડરમાં નથી આવતું. હોસ્ટેલની અંદરનો અમારી અંડરમાં આવે છે, હોસ્ટેલની બહાર તમારી સાથે જે થાય એ. અને અમે જો પોલીસ કમ્પ્લેન્ટ કરીએ બરોબર છે, પણ ત્યાં તો સીસીટીવી કેમેરા છે, તો એ લોકો ક્યાં બેઝ ઉપર એને પકડે છે. અમે જ્યાં સુધી કરવા જાય ત્યાં સુધીમાં તો જે હોય એ બધા ભાગી જાય છે. અચ્છા, તમે રજૂઆત ગઈકાલથી જ કરી રહ્યા છો, બરાબર? તો હવે તમને આ અંગે હોસ્ટેલ તરફથી કંઈ કહેવામાં આવ્યું છે કે ભાઈ આગામી દિવસોમાં થઈ જશે, હવે નહીં થાય, એવું કંઈ તમને અહીંયા ધારણા આપવામાં આવે છે? નહીં, જે કલેક્ટરના જે અધિકારી મોકલેલા હતા એને કાલ આવીને બધું કીધું છે અને એવું કીધું છે કે હું કલેક્ટર સાથે વાત કરીને નિર્ણય લઉં છું. અને અમુક વાતમાં એમ કીધું છે કે હવેથી આવું નહીં થાય ને આવું નહીં થાય, પણ હજી સુધી કઈ ફિક્સ નિર્ણય નથી લેવામાં આવ્યો. ઓકે, હવે તમારી દિશા શું માંગ છે? અમારી એક જ માંગ છે કે સમરસનું મેનેજમેન્ટ સુધારવામાં આવે, જમવાનું બધું, અને મેઇન કે અધિકારીને શું કહેવાય બદલી કરવામાં આવે, એનું ટ્રાન્સફર કરવામાં આવે, કારણ કે એને બધાને મેન્ટલી ટોર્ચર કરેલા છે. અને છેલ્લે એ અમને એમ કે કાંઈ ન વધે ને તો અમને ધમકી આપે છે કે તમે સમરસની હોસ્ટેલ ખાલી કરીને વયા જાઓ, સામાન લઈને તમારો વયા જાઓ, અહીંયા તમારે રહેવાની જરૂર નથી. બિલકુલ દિશા, તમારા જે પ્રશ્નો છે ને રજૂઆત તમે મક્કમ થઈને કરજો. ગુજરાત ફર્સ્ટ પણ તમારી સાથે ઊભું છે.
ઓકે. જી, આપ જોડાયા તે બદલ આભાર. તો આપણી સાથે મેડમ પણ જોડાયેલા છે. મેડમ, તમે પણ આ વિદ્યાર્થીનીને ફોન લાઈન પર સાંભળી, તેણે જે આક્ષેપો કર્યા છે, તો મેડમ ખાવું, તમે પણ અગાઉ વાત કરીને કે સારું અને પૌષ્ટિક ખાવાનું મળે તો તમામનો અધિકાર છે, તો અહીં ક્યાંક ને ક્યાંક અધિકારોનું પણ હનન થઈ રહ્યું છે. જી 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 મેડમ. જી બિલકુલ, આમાં બિલકુલ તમારે કાયદેસર પગલાં જ લેવા જોઈએ, કેમ કે મને એવું લાગે છે કે પૌષ્ટિક ખાવાનું તો બધાને જ મળવું જોઈએ, સ્પેશિયલી વિદ્યાર્થીઓને તો ખાસ, બીકોઝ અત્યારે એમનો વિકાસ થવો જોઈએ, એમની બુદ્ધિનો, એમને ભણતરમાં ધ્યાન આપવું જોઈએ, અને ભાન એના ધ્યાન માટે થઈને તમારે એનું પૌષ્ટિક ખોરાક ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. જી બિલકુલ, કુશલબેન, ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો વિવિધ આ વિદ્યાર્થીઓની સમસ્યા. હવે વાત કરીશું પાલનપુર પોલિટેકનિક હોસ્ટેલની, કે જ્યાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો છે. ગુણવત્તાવિહીન ભોજનના આક્ષેપ સાથે હોબાળો થયો છે. ઘી, તેલ અને રોટલીની ગુણવત્તા સામે અનેક સવાલ ઉઠ્યા છે. ભોજનમાં જીવડા નીકળ્યાના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે. ભોજનમાં ગરોળી નીકળ્યાનો પણ ગંભીર આક્ષેપ છે. વિદ્યાર્થીઓએ યોગ્ય ભોજન આપવાની હવે માંગ કરી છે. મારા હોસ્ટેલમાં અત્યારે બહુ બધું પ્રોબ્લેમ ચાલી રહ્યો ખાવાના બાબતે. તો ખાવાના બાબતે અમારે એવું હતું કે તમારા ભાતમાં ઈયળો આવે, શાક દાળમાં પાણી આવે, શાક જૂનું યુઝ કરો, ખરાબ ક્વોલિટીનું. પછી ફ્રૂટ સલાડ આપવાની વાત કરી તો સલાડમાં એક દિવસ આપે, એક દિવસ ના આપે. ટેન્ડરમાં લખેલું છે કે તમારે આ ઘી અમૂલનું, સાગરનું, બનાસનું આ ક્વોલિટીનું ઘી વાપરવાનું, પણ એના ડબ્બા ખાલી રાખે છે અને ડબ્બામાં વનસ્પતિ ઘી ઉમેરે છે, અને એ વનસ્પતિ ઘી અમને ખવડાવે છે, રોટલીમાં ચોપડે છે. જો ઘી પતી જાય તો એ તેલ નાખીને અમને ખવડાવે છે, એટલે એ રીતનું થઈ રહ્યું છે. તો અમે અત્યારે અમારા પ્રિન્સિપલને જાણ કરી છે. તો પ્રિન્સિપલે જે કીધું છે 7 દિવસમાં તમારું નિરાકરણ આવી જશે. જો એબીવીપીએ આ નિરાકરણ થઈ ગયું તો ઠીક છે, ને આવતા 7 દિવસ પછી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમારે અહીંયા જે મેચ ચાલે છે તે એકદમ ખરાબ ખાવાનું બને છે, જેમ કે ઈળ આવે છે ભાતની અંદર, પછી રોટલી છે તેમાં ખરાબ બળી ગયેલી રોટલી આવે છે, કડક રોટલી આવે, એમાં વાળ ને બધી વસ્તુઓ આવે છે, ને ગંદકી બહુ રહી છે મેચની અંદર, સાફ સફાઈ થતી નથી, ખાવાનું એકદમ બકવાસ આવે છે. એટલા માટે અમે સરને રજૂઆત કરી છે, પ્રિન્સિપલ સરને, આજે એબીવીપી થ્રુ. હવે એમ કીધું છે કે અઠવાડિયામાં પાછું નિરાકરણ આવશે, ને પાછું સોલ્યુશન પહેલા જે મેચ ચાલતી હતી એવી રીતના તમારી શરૂ થઈ જશે.